तो मित्रों अंत्याभाई विजयभाई सुवाळा ज्યાં મિત્રો વાત કરીએ તો ગુજરાતના સુપરસ્ટાર સિંગર એવા મિત્રો વિજયભાઈ સુવાળાની ગઈકાલે ધરપકડ કરી લેવામાં આવી છે। તેની સાથે શું થયું છે ને મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ એક મિત્રો દિનેશભાઈ રબારી જેને મિત્રો વાત કરીએ તો આના પર એફઆઈઆર નાખવામાં આવી હતી। ત્યારબાદ વિજયભાઈ સુવાળા પોતે મિત્રો પોલીસ સ્ટેશનમાં હાજર થવા ગયા હતા, જેમાં મિત્રો હાજર થવા માટે મિત્રો તે ત્યાં ગયા હતા અને પૂછપરછ કરવા ગયા હતા, પરંતુ મિત્રો ત્યાં મિત્રો એમ કહેતો પોલીસ સાહેબે મિત્રો આની ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે મિત્રો વાત કરીએ તો તેની સાથે શું થયું છે આખો વિડીયો તમને જણાવવાનો છું। એની પહેલાં આપણી ચેનલમાં નવા છો તો ભાઈ લાઇક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ તમારે ભૂલવાનું નથી। સૌથી પહેલાં આપણી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો કરી છે ભાઈ ચાલુ। જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં તમે રહેતા હશો તો ભાઈ વિજયભાઈ સુવાળાને તો તમે જરૂર ઓળખતા હશો। તેની સાથે મિત્રો વાત કરીએ તો તેના ભાઈ મિત્રો યુવરાજભાઈ સુવાળાને પણ મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં ઘણા બધા લોકો ઓળખે છે। જેમાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ભાઈ વિજયભાઈ સુવાળા જે મિત્રો વાત કરીએ તો એના ઉપર એવો આરોપ નાખવામાં આવ્યો હતો કે તે અને તેની સાથે 50 લોકો મિત્રો જે દિનેશભાઈ રબારી છે તેના ઉપર મિત્રો એમ કહેતો હુમલો કરવા માટે ગયા હતા। તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો દિનેશભાઈએ તેના પર એફઆઈઆર નાખી દેવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વિજયભાઈ સુવાળાને ગઈકાલે ધરપકડ કરી લેવામાં આવી છે। જેમાં સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો વિજયભાઈ સુવાળા હાલના ટાઈમમાં મિત્રો વાત કરીએ તો તેના ઉપર જે આરોપ નાખવામાં આવ્યો છે વિજયભાઈ સુવાળાએ તો એવું જ કહી દીધું છે કે ભાઈ આ બિલકુલ ખોટો છે, કારણ કે મિત્રો હું કલાકાર છું ને મને ભાઈ અત્યાર સુધી તો ભાઈ લાકડી પકડતા પણ નથી આવડતું, પરંતુ મિત્રો વાત કરીએ તો મને ફસાવી દેવામાં આવ્યો છે એવું કેવું છે ભાઈ વિજયભાઈ સુવાળાનું। તેની સાથે મિત્રો તેની સાથે 4 લોકોને મિત્રો એમ કીધું ધરપકડ કરી લેવામાં આવી છે। તેમાંથી 2 લોકોનું એવું કેવું છે કે ભાઈ અમે તો ભાઈ આમાં હતા પણ નહીં, તો પણ અમને કેમ ગ્રેપ્તાર કરી લેવામાં આવ્યા છે। સૌથી પહેલાં મિત્રો આપણે આવનારા ટાઈમમાં જોવાનું રહેશે કે શું આના પર કાયદેસરની કાર્યવાહી થાય છે, કઈ કલમો લાગે છે, તો મિત્રો આના પર કેટલી સજા થાય છે તમને બધા લોકોને હું જણાવવાનો છું। તો મિત્રો તમને શું લાગે છે કે વિજયભાઈ સુવાળા છે એ નિર્દોષ છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અમને પણ ખબર પડે કે લોકો કોને સપોર્ટ કરી રહ્યા છે। આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી।